અષ્ટાવક્રએ એક વખત જનક રાજાની જ્ઞાનીઓની સભામાં એ શબ્દ વાપર્યો કે આ તો ચમારોની વસ્તી છે, આ ચમારોની દુનિયા છે. સમજાવતા કહ્યું, ચમારને ચામડામાં રસ હોય. ચમાર હંમેશા ચામડી જ જુએ. Exactly, the world is looking for your external appearance and your external beauty. તમારી ચામડીનો રંગ કેવો છે, તમારી આંખો, તમારા હોઠ, તમારો અવાજ, તમારી પર્સનાલિટી, તમારા વાળ, તમારી સુંદરતા જોઈને અભિપ્રાય તમારા બાબતમાં બનાવતા માણસો ચમાર છે. કેમ કે શરીરની ચામડી કોની બાળપણથી મૃત્યુ સુધી એક જ સરખી રહી છે? કોની સુંદરતા જન્મથી મૃત્યુ સુધી એક જ સરખી રહી છે? કાયમ નાશ પામી છે. અને એની જ ગૌરવ ગાથાઓ તમે કુરૂપ છો તો તમારું સ્ટેટસ સમાજમાં કશું નથી. Your external appearance, your external beauty and society will give opinion about you. પણ સુંદર દેખાતા શરીરમાં કદરૂપા વ્યક્તિત્વ આત્મા છે તો શું કરશો? અનહદ સુંદર માણસ દેખાય છે અને અંદરથી કુરૂપતા જીવે છે. અને એક માણસ દેખાવમાં એટલો બધો કુરૂપ છે જેને જોઈને તમને ચીતરી ચડે. તમે એના માટે કેવો અભિપ્રાય આપશો? એને ગણશો જ નહીં, કોઈ માન નહીં આપો. પણ એનો આત્મા સુસંસ્કૃત હોય તો તમારો અભિપ્રાય ખોટો પડશે કે નહીં પડે? તમારા અભિપ્રાય આત્મા મુજબ હોવા જોઈએ. ઇન્ટરનલી how he or she is. And that may be a reason to respect the individual. Not his or her external beauty will decide how he or she is. અને જો તમે એના બાહ્ય દેખાવને માન આપો છો
અને એની અંદરની વિશિષ્ટતાઓ આવડતને ગણતા જ નથી, તો અષ્ટાવક્ર તમને ચમાર જ કહેશે.